જય માતાજી, જય ભોલેનાથ, જય મહાદેવ. એક ગામ હતું. ગામને પાદરમાં નદીને હમા કાંઠે મા દીકરો બે ઝૂંપડામાં રહે અને ફળ ફ્રૂટ ને બધું જંગલના પાન ને એવું ખાઈને જિંદગી ગુજારે મા દીકરો બે. બહુ ગરીબ સ્થિતિ, બહુ એટલે બહુ. પછી એક દિન સમજે નારાજજી નથી નીકળ્યા. નારદજી નીકળ્યા તો નારદજીને એમ થયું કે એટલી બધી ભગવાને ગરીબી આપી, આના ભાગમાં કાંઈ નહીં હોય કે હાલ એ કે ભોળાનાથ પાસે જાઓ. ભોળાનાથ પાસે ગયા ભગવાન. નારદજીએ ભોળાનાથને કીધું, હે ભગવાન, હું પૃથ્વીની ભ્રમણી કરતાં એક જંગલમાં ગયો. જંગલના ગામના પાદરમાં હામા કાંઠે નદીને સામે કાંઠે રહેતા હતા મા દીકરો. તો બહુ ગરીબ સ્થિતિ એની છે. ગરીબ સ્થિતિ એટલે કે પહેરવા વસ્ત્ર નહીં, એમ એટલી બધી ગરીબ સ્થિતિ, ઝૂંપડામાં રહી મા દીકરો. તો ભગવાને કીધું કે ભાઈ નારદજી એના ભાગમાં નથી, એટલે એ રીતના એ ભોગવે છે, એટલે કાંઈ બહુ ઉપાધિ કર્યા જેવું છે નહીં. ફળના કર્મ ફળના હગડ જેવું કર્મ કરે એવું ફળ મળે છે. તો નારદજી કે એના ભાગમાં ભગવાને કીધું નારદજીને કે ભાઈ એના ભાગમાં નથી કાંઈ, કે નહીં ભગવાન એને કાંઈક ને કાંઈક આપો. એ નારદજીએ હટ કર્યો કે ભાઈ ભગવાન કાંઈક એને ગરીબીમાંથી સહન નહોતી, જોવાની તમે કાંઈક એને આપો. ભગવાને કીધું સારું. એ કે જા એને કહી દે, 3 વરદાન માગી લે. એ કે નારદજી પાછા ગયા ને એ માડીને છોકરાને કીધું કે તમારી સ્થિતિ જોતા મને દયા આવી છે. મેં ભગવાનને કીધું છે ભોલાનાથને. તો ભોલાનાથે એમ કીધું છે કે ગાય કે તું એને 3 વરદાન માગી, તમે માગો 3 વરદાન. તો માડીએ કીધું કે મારે 3 વરદાન જોયું. 3 માગ્યા. 3 ભગવાને કીધું સારું, કાંઈ વાંધો નહીં. તથાસ્તુ કીધું ભગવાન ભોલાનાથે. નારદજીએ કીધું વરદાન આપીને જે છોકરો જે જંગલમાં વડવાઈને ટેટા ને ઉમરા ને એવું બધું લેવા ગયો, ફળ ફ્રૂટ કંઈક બે મળી ખાવા હતું. અને માડીને હંજવારી કરતાં ઝૂંપડામાં વિચાર આવ્યો, 16 વર્ષની સુંદરી બની તો કેવું સારું. એ કે તો ભાઈ 16 વર્ષની સુંદરી બની ગઈ. રૂપરૂપના અંબાર 2 વરદાન વીજ્યા, 1 વરદાન ખતમ કરી નાખ્યું. જવાન છોકરી બની ગઈ ભાઈ, સુંદર 16 વર્ષની સુંદરી બની ગઈ. ને જંગલમાં શિકાર કરવા રાજાનો છોકરો કુંવર નીકળ્યો અને શિકાર કરતાં બપોરનો ટાઈમે એને લાગી તરસ. તો ઝૂંપડું ભાળી ગયા કે હાલો હવે હું આ ઝૂંપડે જાવ અને પાણી પી લઈશ, પછી આપણે શિકાર કરીએ. તો રાજાનો કુંવર ત્યાં ગયો ઝૂંપડે અને પાણી માંગ્યું છે કોઈ ઝૂંપડામાં, મારે પાણી પીવું છે, ત્રેસ લાગી. તો ડોશી હતી નવસુંદરી બનીને પાણીનો ઘડામાંની માટલામાંની કળશો ભરીને આપ્યો કે જો પાણી પીવો. પાણી પીધું તો રાજાનો કુંવર અંજાઈ ગયો. ઓહો, આવું રૂપ તો મેં હજી સુધી જોયું નથી. તો પાણી પીને અને હુકમ કર્યો એના સિપાહીને, ભાઈ છોકરીને લઈને આવો મહેલમાં. તો એ મહેલમાં આવ્યા લઈને છોકરીને, અને માડીને એમ થયું કે મારે બહુ કરી કે મેં આ વરદાન ખોટું મેં ઓલું વ્રત કર્યું. છોકરો ઘેરે આવ્યો. ને જોયું તો એની માં નહીં. તો એને ખબર પડી કે ભાઈ રાજાનો કુંવર જ હોય, કહી ગયો હોય મારી માને. ખબર પડી ગઈ કે મારી માએ આ વરદાન માગ્યું એની જવાન છોકરી બની ગઈ. તો મારી માં જો રાજાના કુંવરની ઘેરે હોય તો મારી માં ના હોય ત્યાં ગધેડી બની જાય. 2 વરદાન ખતમ થઈ ગયા. 16 વર્ષની સુંદરી બની ગઈ હતી. અમે ત્યાં બીજા માળે ત્રીજા માળે રાજાનો કુંવર એના મહેલમાં રૂમમાં લઈ સુંદરીને લઈ ગયા, ત્યાં ગધેડી બની ગઈ. અને રાજાનો કુંવર ભડક્યો, ભાઠો મારીને દાદરા ઉતારીને ગધેડીને હેઠી ઉતારી. ગધેડી ભોંકતી એના ઝૂંપડે આવી. ઝૂંપડે આવી તો છોકરાએ કીધું કે ભાઈ મારી માં હતી ને એવી થઈ જાય. ગધેડીમાંની પછી ડોશી બની ગઈ. અને ભગવાન ભોળાનાથના નારદજી ગયા કે એનામાં તો કોઈ ફેરફાર થયો નહીં. આ બધું કે ભગવાન તને પહેલાં કીધું ભગવાન ભોળાનાથ કે ભાઈ એના
ભાગમાં કે એના નસીબમાં કોઈ વસ્તુ કાંઈ છે નહીં. જે સ્થિતિમાં રહે છે એ સ્થિતિમાં એને જીવન પાર કરીને જતું રહેવાનું છે. તો નારદજી ભગવાન ભોળાનાથની પગે પડી ગયા, મને માફ કરો મહાદેવ, મારી ભૂલ થઈ ગઈ બધી. અને મા દીકરો પાછા જે સ્થિતિમાં હતા એની સ્થિતિમાં પાછા આવી ગયા, વરદાન તેમને વેરફાઈ ગયા અને એની સ્થિતિમાં આવી ગયા. અને ભગવાનની કૃપા હોય તો બધું મેળવી હતી, નકર કોઈ બધા કહીએ ભૂયા જતો બળતરી કરી અને આપણે ભૂયા જવાના છીએ. જય ભોલેનાથ, જય મહાદેવ. આ ચેનલ મારી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય ભોલેનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ.